સ્પર્શની ભાષા કેટલી અજીબ હોય છે ને મિત્રો। ક્યારેક કોઈનો એક નાનકડો સ્પર્શ જિંદગીભરનો ઘા આપી જાય છે, તો ક્યારેક કોઈનો સ્પર્શ વર્ષો જૂની પીડા મટાડી દે છે। નમસ્કાર મિત્રો, દિલની વાર્તા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજની વાર્તા કોઈ સામાન્ય વાર્તા નથી। આ એક એવી ઘટના છે જેણે મને સમજાવ્યું કે મોટા મોટા મહેલોમાં રહેતા લોકો અંદરથી કેટલા ખાલીખમ હોય છે। જો તમે કોઈ કામ કરતા હોવ તો થોડીવાર રોકાઈ જાવ, કાનમાં ઇયરફોન લગાવી લો અને આંખો બંધ કરીને મારી આ સફરમાં જોડાઈ જાવ। મારું નામ કરણ છે। હું 27 વર્ષનો છું અને વ્યવસાયે એક ફિઝિયોથેરાપિસ્ટ છું। મારું કામ લોકોના સ્નાયુઓ અને સાંધાના દુખાવા મટાડવાનું છે। પણ મને ક્યાં ખબર હતી કે એક દિવસ મારે કોઈના શરીરના દુખાવાની સાથે સાથે તેના દિલના ઊંડા જખમો પણ ભરવાના આવશે। આજથી લગભગ 5 મહિના પહેલાની વાત છે। મારી ક્લિનિક પર એક હાઈ પ્રોફાઇલ ક્લાયન્ટનો ફોન આવ્યો। શહેરની બહાર આવેલા એક શાનદાર ફાર્મહાઉસમાં મારે રોજ બપોરે પહેલી 2 વાગ્યાની વચ્ચે થેરાપી આપવા જવાનું હતું। પેમેન્ટ હું માંગ્યું મળવાનું હતું। બીજે દિવસે બપોરે હું મારી મેડિકલ કિટ લઈને એ ફાર્મહાઉસ પર પહોંચ્યો। લાંબુ ડ્રાઈવવે, ચારે બાજુ લીલોતરી અને વચ્ચે એક આલિશાન કાચનો મહેલ। મેં બેલ વગાડી। એક નોકરે દરવાજો ખોલ્યો અને મને અંદરના એક મોટા લક્ઝુરિયસ રૂમમાં બેસાડ્યો। થોડીવાર પછી રૂમનો દરવાજો ખુલ્યો અને અંદર દિવ્યા ભાભી પ્રવેશ્યા। મિત્રો, તેમને જોઈને હું 2 સેકન્ડ માટે મારું ભાન ભૂલી ગયો। ઉંમર હશે આશરે 35 વર્ષ, પણ તેમની સુંદરતા કોઈ 20 વર્ષની યુવતીને પણ શરમાવે તેવી હતી। તેમણે એકદમ આછો કોટનનો ડ્રેસ પહેર્યો હતો। તેમના ખુલ્લા વાળમાંથી આવતી મોગરાની ખુશ્બુ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી। તેમણે ધીમા અવાજે કહ્યું, "હેલો કરણ, મને કમરના નીચેના ભાગમાં અને પગમાં બહુ દુખાવો રહે છે." મેં નોટિસ કર્યું કે આટલા મોટા ઘરમાં હોવા છતાં તેમની આંખોમાં એક વિચિત્ર પ્રકારની ઉદાસી હતી, જાણે એ આંખો કોઈને શોધી રહી હતી। મેં મારી થેરાપી શરૂ કરી। પહેલા અઠવાડિયે તો અમારો સંબંધ એકદમ પ્રોફેશનલ રહ્યો। તેઓ ઊંધા સૂતા હોય અને હું મેડિકલ ઓઇલથી તેમની કમર અને પગ પર મસાજ કરતો। મારા હાથનો સ્પર્શ થતાં જ તેમના શરીરમાંથી એક હળવો સળવળાટ પસાર થતો જે હું મહેસૂસ કરી શકતો હતો। ધીમે ધીમે અમારી વચ્ચે વાતો શરૂ થઈ। તેમણે જણાવ્યું કે તેમના પતિ એક ખૂબ મોટા પોલિટિશિયન છે। મોટાભાગે તેઓ દિલ્હી કે અન્ય રાજ્યોમાં જ રહે છે। દિવ્યા ભાભી પાસે નોકરોની ફોજ, મોંઘી ગાડીઓ અને બેંક બેલેન્સ બધું જ હતું, પણ પતિનો સમય અને પ્રેમ નહોતો। એક દિવસ બપોરે થેરાપી ચાલતી હતી। હું તેમની કમર પર ધીમે ધીમે માલિશ કરી રહ્યો હતો। આખો રૂમ એસીની ઠંડકથી ભરેલો હતો। અચાનક તેમણે મારો હાથ પકડી લીધો। હું ચોંકી ગયો। તેમણે પાછળ ફરીને મારી સામે જોયો। તેમની આંખોમાં આંસુ હતા। તેમણે કહ્યું, "કરણ, આ દુખાવો શરીરનો નથી, આ દુખાવો આ એકલતાનો છે। તારા આ હાથનો સ્પર્શ મને એક એવી શાંતિ આપે છે જે મેં વર્ષોથી મહેસૂસ નથી કરી." લગભગ 15 દિવસ વીતી ગયા હતા। એક દિવસ બપોરે હું ત્યાં પહોંચ્યો ત્યારે વાતાવરણ એકદમ બદલાયેલું હતું। બહાર કાળા વાદળો ઘેરાઈ આવ્યા હતા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો। આજે નોકરોને રજા આપી દેવામાં આવી હતી। આખા ફાર્મહાઉસમાં મારા અને દિવ્યા ભાભી સિવાય કોઈ નહોતું। હું તેમના રૂમમાં ગયો। રૂમની લાઇટ્સ ડીમ હતી અને બહાર વરસાદનો અવાજ આવી રહ્યો હતો। આજે ભાભીએ એકદમ પાતળું અને સિલ્કનું નાઇટ ગાઉન પહેર્યું હતું। હું સમજી ગયો કે આજની થેરાપી કંઈક અલગ જ થવાની છે। તેઓ બેડ પર સૂતા। મેં ઓઇલ મારા હાથમાં લીધું અને ધીમેથી તેમની પીઠ પર સ્પર્શ કર્યો। આજે તેમના શ્વાસની ગતિ એકદમ તેજ હતી। મેં ધીમેથી પૂછ્યું, "ભાભી, દુખે છે?" તેઓ અચાનક મારી તરફ ફર્યા। તેમની આંખોમાં આજે ડર કે ઉદાસી નહોતી, પણ એક એવી તડપ હતી જે બધી જ મર્યાદાઓ તોડવા માંગતી હતી। તેમણે કંઈ પણ બોલ્યા વગર મને પોતાની તરફ ખેંચી લીધો।
તેમના ગરમ શ્વાસ મારા ચહેરા પર પડી રહ્યા હતા. તેમણે ધીમા અને કાંપતા અવાજે કહ્યું, કરણ, આજે મને કોઈ દર્દીની જેમ નહીં, પણ એક એવી સ્ત્રીની જેમ સ્પર્શ કર, જે વર્ષોથી કોઈના પ્રેમ માટે તરસી રહી છે. દોસ્તો, એ બપોર, એ વરસાદનો અવાજ અને દિવ્યા ભાભીની એ પ્યાસ. હું મારી જાતને રોકી ન શક્યો. એક થેરાપિસ્ટ અને ક્લાયન્ટ વચ્ચેની દિવાલ એ દિવસે તૂટી ગઈ. મેં તેમને એટલો પ્રેમ આપ્યો કે વર્ષોથી સુકાયેલી તેમની લાગણીઓની નદી આજે પૂરા જોશથી વહેવા લાગી. એ દિવસે બેડરૂમમાં જે સમય વીત્યો, તે મારી જિંદગીનો સૌથી સુંદર અને રોમાંચક સમય હતો. સાંજે જ્યારે વરસાદ બંધ થયો અને હું ત્યાંથી નીકળ્યો, ત્યારે દિવ્યા ભાભીના ચહેરા પર એક એવી શાંતિ અને ચમક હતી જે મેં પહેલા ક્યારેય નહોતી જોઈ. તેમનો શરીરનો દુખાવો તો કદાચ બહાનું જ હતું, તેમને અસલ જરૂર તો એક હૂંફાળા સ્પર્શ અને સાચા પ્રેમની હતી. મિત્રો, આજે પણ હું અઠવાડિયામાં 2 વાર એ ફાર્મહાઉસ પર જાઉં છું. હવે ત્યાં કોઈ મેડિકલ કિટ કે થેરાપી ઓઇલની જરૂર નથી પડતી. હવે ત્યાં 2 દિલોની વાતો થાય છે અને અધૂરી રહી ગયેલી લાગણીઓ પૂરી થાય છે. તો દોસ્તો, આ હતી એક ડીપ, ઇમોશનલ અને રોમાંચક વાર્તા. પૈસાથી બધું નથી ખરીદાતું, ક્યારેક એક સાચો સ્પર્શ જિંદગી બદલી નાખે છે. તમને મારો આ નવો અંદાજ અને આ વાર્તા કેવી લાગી? મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તમારો એક અભિપ્રાય મને આવી નવી અને અલગ વાર્તાઓ લાવવાની પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો અને આ વિડીયોને એક લાઈક જરૂર આપજો. મળીએ છીએ જલ્દી જ એક નવી અને હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ગુડ બાય.